આપણે તો આપણા ભાઈઓને ફોન કરીએ હા કેટલા સારા છે કેટલા ખોટા છે એ બધું જોઈ રહ્યા તો બરાબર હા બેવા હતા ઘરમાં મોચામ બે છે એવું કહેવાય. હું કંઈ કરો પરેશભાઈ બોલો. આપણે ભાઈઓને બોલાવીએ હા હું ફોન કરું બરાબર ફોન કરવા જઈએ કેટલા સાચા ને કેટલા ખોટા તમે આ જોઈ લો તો અમારે તો હું સેવા કરું છું બીજા ખાલી તારા ભાઈ પૈસા જ લેવા આવે બીજું કોઈ નહીં આ તો ફોન કરીને કહેવા દે ફોન લગાવ હા અજયભાઈ તો ઘેર આવજો આપણા એટલે આપણો ભાઈ વાપરતા નહીં અને દવાખાને લઈ જાય 50,000 જેવો ખર્ચો આવ્યો હા તો થોડી ચર્ચા કરવી છે કોમ ભાઈ ભાઈ કરો આ ઘેર આવો બધા બે પેલાને લેતા આવજો તા મોટા ભાઈને હા હા ભાઈ આવો તો ડોહો અભરતું નહીં કશું હાલ તો એ હવાઈ દવાખાને લઈ જવા નહીં આપણે હાર ઝડપી આવજો જેમ બને ઘેર આવો આપણે જૂના ઘરમાં જઈએ હાલ તો એ હા હવે કહી દીધું તમારું નાટક શું કરવાનું ખબર હે ને હીરા ગમે જેવું બોલી ને તો તમે અવરું જ બોલવાનું કોઈ જવાબ એરા એમ કહે કે પરેશભાઈ થયું બેસો તો હું બંધી ના આવ્યો તો કી તારી અવરું જ બોલવાનું ઈવન ઓફર તો એવું કરવાનું તારે બે હરખોનું નાટક કરવાનું આપણે તારે જોઈ લો આજે એરા હું બોલી તો ખુદ વાપરી લો તમે એમ કહો કે મારા છોકરા હારાઈ મારા ભાઈઓ હારાઈ આ જોઈ લો તા બરાબર બરોબર. એ આવે એટલે કે આપણે બેસી હાલ આ ભેસણ ડોબો કર્યો ભૂમણો કર્યો આખું કરીએ બધું હળગાઈએ. હલો હા આવું આ ભેસણ ડોબો કર્યો હળગાઈને આવું. સારું અને ભાઈ આવો અમાય ભાઈ બોલો આપણે પેલા ભાઈને બોલાયો તે જવાનું કોક દવાખાનો ખર્ચો આવે ને તે હાલવાનું ફેર આપણે બે ખબર તો પડે આપણે છે ને પૈસા આવવાના ઈવન બે કુરિયાને આપણને પૈસા આલવાનું જે જમીન બમીન તો એનો વાઈફાઈ એમાં આપણે શું હાલવાનું પોણી પોણી એ વાળે હું પૈસા નહીં આલવાના તારે પૈસા આલવા ચાલજે અલે પૈસા તો હાલવા નહીં આપણે પણ પૂછે જ ખરા જેટલા પૈસા કોઈ નહીં હું કહેવા માંગે. આવો આવો ભાઈ આવો આવો બેહો આવો જે બેહો હા તમારે ખબર લેવા આવીએ બેહો બેહો શું કરશું ભાઈ રોહાન 50,000 ખર્ચો આવ્યો પેલા ભાઈને પૂછો એ પૈસા લીધો આલજે 50,000 ખર્ચો કરીને હાલ આવ્યો તમે હજુ જે વાપરતા છી નહીં પા હમ? વાપરતા તો છી જ નહીં હમુરજી ડોક્ટર કે હજી ખર્ચો પડશે લાખ રૂપિયા જેવો આખું બધું પ્લે કરાવવાનું સર્જરી કરાવી દવાખાને જઈને આવ્યા સિવિલમાં આપણે અમદાવાદ તે જેટલા પૈસા કીધા 50,000 તો ભરીને આવ્યો હું. બરાબર હવે તો માથી તો જેટલું મેં સેવા કરી હવે તો તમારા બે ભાઈઓને બોલાવું હવે તમારે જે સિવાય કરવું એ કરો તમારી થાય કરો થઈ તાર બીજું શું કહું બે જણા અડધા અડધા કાઢે એવું કેવું શું કહેવાય સાચી વાત ભાઈ વાપરો હું ઘર લઈ જઈને આવું આ જે બે વાતો કરીને બે હેરા જેવું જ કરવાનું છે તમારે બેરું થવાનું હાથ જોવા હાલવાનું નહીં હું ઘર લઈ જઈને આવું અને પેલા ભત્રીજાને લેતા આવું એ માસીની ઘેર હતી હો હા એ તો હું સંભાળી હા હા તો હાર્દિકભાઈ હું મારા ભત્રીજાને લઈને આવું હા જો હો જયભાઈ હું હાલ જ આવું બે હોતી ત્યાં ભાઈ મજામાં બેસો ચારે ના આવ્યો હમણાં કેટલો જાય ડોસી મરી જાય મળી જાય હવ તેનું વાંધો હાચુકલું ફરી ગયું લાગે મને લાગે હાચુકલું નહીં ખબર થાય વાન દવા કરાય શું કરશું મરી જાય દવા તું આ ડોહાન રૂપિયો આલવાનું નહીં હું એ નહીં યાર જે જમીન વાય થાય એ દવા કરાવો શું કેવું અને પૈસા એડવા કાઢશે બધા આપણે તો જમીન ચો વાઈએ તે શું કેવું આપણે વાઈ ખાઈએ બીજા કોકની સાચી વાત એટલે આ બે દુશ્મનો જો જે મારી કેવું મારવાની વાતો કરું હોકી મરી જતો અમે આ તો
જીવીનું કરશે તારે આજુ બી કોઈ કરવું નહીં જીવીને અમે વાપરવાનો જ છે ને તારે જો બે 10માં પથરી જો ગોઠતો નહીં માસી ઘેર જો કીધું તું તો કાંઈ બે મોબાઈલ લઈને વાદીજી પાસે અને ભત્રીજા આવું કરો તો બે એટલે મેં તને ચોકે મોકલ્યો તો ચોકે મોકલ્યો તો દૂધ લેવા મોકલ્યો તો માસી ઘેર મોકલ્યો તો ભણવાને લાયક હું તો અત્યારે મોબાઈલ લઈને બે તને ખબર નહીં પડતી શું ગોડા ભણવા કરો લાય મોબાઈલ ખબર નહીં પડતી ઘેરે ના ફોન લઈને બેસી જાય આખો દારી ખબર જ નહીં પડતી શું કોણ છે તો જીજાભાઈ આ મોબાઈલ જોએ રખડા જઈએ પીરું પાછળ હવે ફોન નહીં કરે ના ગોઠતો જ નહીં બહુ કરવાનું હવે ભણવાનું કરશે અમને સમજાવો તમે તને સમજાવી દે પેલા અહીંયા હવે ભણવાનું કરશે તો ભણવાનું કરે ને કે આથી મોબાઈલ નહીં જોવું નહીં જોઈ ને જે ભારે ને ધૂળ લટકાય કુવામ ભત્રી જોઈ તો એવું થઈ ગયું હવે કઈ મોબાઈલ એનું કે બે મોબાઈલ જોવો હવે જોવો નહીં પકડી ને આ ભણવાનું કરે કે નહીં કરી બસ ભત્રીજા ઉભો થાય ત્યાં કાકા બેવા દે જઈને ઓવા જઈને આવ્યો આ અહીં માછી નહીં હતો પાહો અહીં માછી બોનું ખાલી મોબાઈલ નહીં પહેરી બધું આવા મોબાઈલ હવારે હાલ લેવો પછી માછી જાય હા લેવો વેકીમાં ફોન નંબર ફોન ભણવાનું કરતા નહીં બે જાય પેલા હાર્દિકભાઈના પાસે ખોરા બે જાય ફોન બંધ જોતો ના બા ભણવાનું કરજે હવે હું ખબરો કાલ દવા કોનું કરશું આપણે તમારે જે કરો કરો મેં તો જો ખર્ચો કર્યો આ ડોહો તો વભરતા નહીં ડોહો જ્યાં થઈ ગયા અમે તો કરશું અમારા પાસે તો હાલ પૈસા નહીં તો થોડી તો ઘણી સેવા કરવી પડે કે પણ હાલ પૈસા જ નહીં બેસનો પગાર કેટલા આવે હાલે? 2000 રૂપિયા આવે છે શું કરશું 50 રૂપિયા છે તે 50 રૂપિયા તો બીડીઓ નહીં આવતી અત્યારે તમને ખબર તો છે તો પૈસા ખૂંખોય નહીં આવતો અત્યારે શું કરવાનું પૈસા તો હતા નહીં આવતા. તમે વભરતું તું કરવું પડશે કે ભાઈ ના આપણે સૌથી મોટા છીએ રે હવે ના તો પડાય ના અમુક કે આપણે કોઈ સેવા નહીં કરતા કે હાલ તો બધું ઈવન પાયન છે આપણું નોમે કોઈને કશું કર્યું નહીં હાલ એટલે ઈવન નોમે છે બધું ઈવન ઈચ્છા છે એટલે આપણે કરી આપીએ ભાગમાં બધું તે થાય સેવા કરો હાલ ઈવન તારી ઉંમર લાયક થઈ જાય હવે બરાબર તે 3 જણ ભાગમાં કાઢ દે તાનું કહું તો બીજું કરવું પડે કાઢવા પડી પૈસા થોડા ઘણા સ્ટાર્ટ બેઠા બેઠા ઘંટા ભત્રીજા પાણી પડતા છે જય ભદ્રેજા બધા પોઈન્ટ નહીં મારવા જાય ને હવે મારવાનું નહીં પા આપણો ભાઈને હું કહું વાપરો 2 જણા લાખ રૂપિયા હલશે કર્યો તો થોડું કરો સેવા માસી થાય એટલે હું તો કરું હાલ તું કરું ડોહો વાપર તો બહુ તો નહીં હોત કઈ શું કરશું કયો કોઈ ઠા પડે એવું નહીં ગાયરો થઈ ગયો અમે શું ગયેલો થયો પણ એ આપણો ભાઈ જ મોટો હતી લે ભાઈ પાણી પીઓ પાણી પીવો આવું કરશું હાર્દિકભાઈ ફક્ત દવા કરવી પડશે દવા કરવી પછી એટલે આ પેલો ભત્રીજા લેવા ગયો એટલે તો આ 10માં જેવી કાપતી કરતા હતા મારી અને અત્યારે ભાઈ આવ્યો એટલે તો વ્યવસ્થિત બોલવાનું બરો આપણે 3 જણા લાખ રૂપિયા ખર્ચો કરીએ હોસ્પિટલમાં લઈ જઈએ હવે મારા પાસે તો લાખ રૂપિયા નહીં પણ આપણે 4 ભાઈઓ વચ્ચે પેલી વીઘો વીઘો કાઢી. જમીન પડી ને એ વેચી મારો શું વાત કરી જમીન વેચવાની વીઘો વેચાતી છે જમીન જતી રહી પહેલા જમાનામાં તો 5 રૂપિયાનું જમીન અડવાની ગયેલી ને અત્યારે તો જમીને જોવાની મળતી કોઈ ના પણ મારા છોકરાના લગ્ન આવે છોકરા લગન આવે કલરો કરાવવાનો તો ડોસી તારે દેખાઈ જાય તો શું કરીએ તાન એ તો આપવાની કલરો કરાવો એટલે એટલે 1 વીઘો છે હવે 1 વીઘો વેચી મારવાની એટલે એ તો વેચાય અત્યારે તો ખબર તો જમીન મળતી નહીં હા તો એક એટલી નિશવાની હે હવે ઘરવાની આપણાવાની હવે તો એટલી જમીન વેચાવા તો શરમ નહીં આવતી લગી રહી પણ કલર તો લાવવો પડશે બૈરું આવવાનો એ તો કમા જવું પડે ભાઈ ઘેર મારા બેઠા છોકરાને કરવા ના લગ્ન કરવા પછી કા થાય. એ તો કમા જવું પડે એમ તો કશું ના થાય પણ હવે મહિનો જ વાર તે મહિનો વાર તો કોક કરો એ તો કોઈક આઘા પાછળ કરો લોન કરો
ગમે તે કરો પણ જમીન વેપાર નહીં આવે લોન થાય એવી નહીં, ક્રેડિટ ખરાબ થઈ ગઈ. તે અમારે તો કેરી દે તમારી મને હોભરાતું નહીં ના તઈ દસમાનું વાતો કરવી છે. હા રોમભાઈ ફોન કરીને બોલાવો. હા રોમભાઈ આવજો આપણે ઘેર ઘેર જ છો ને? ના 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 તમે આવજો કોમ હોય તમારે. હા હાલે જાઓ હો તે હા હા આવી રોમભાઈ આપો હા તો બે એ બધાનું કોમ આપણે જમીન વીઘો વેચવા ગણ નતું. હા કાંઈ ના બધે કોમ છે મારે હવે. પોતાની જમીનમાં બીજોની શું જરૂર? કોમ છે તો ખબર ના પડે હજી તમે હજી નેના છો એટલે અમારથી હું ને ના કાચી હજી સમજ લાયક નહીં એટલે કરતા છોકરો પહેણાવા આવે ને તમે હજી નેના નેના કરો. ખબર પડતી તો આ ગંગોત્રીના રસ્તા પર જ ના આવ્યો તો એ બધા એનો ફોન આવેલો અડધી રાતનો. હા બોલો વાર્તાબા. ના ના આવું ઘેર ભાઈ ગામમાં શું આવું છું ઘેર બરોબર. હા હા આવું ભાઈ હતા તો હેડે પેલા વાર્તા પણ ઘેર જવું ફોન આવ્યો તો એવું કોઈ કોમ છે એટલે એવું ઘેર જવું આવું હા હેડો હેડો તને થોડી વાર બેસાઈએ કોકે રે ભાઈ ભેરા છે બધા તે જઈએ ખરેખર એ અંધારામાં બોલાય કરી શીખર હું છે. આવો આવો રોમભાઈ આવો ફોન કરે તો આવ્યા હતા એ હું હતું ભાઈ આવો તા એટલે આવો આવો રોમભાઈ આટલા બેજો કેમ અડધી રાતે ફોન કરવા હતી કોમ હતું થોડું તમારું ચમ એવું તો હું કોમ પડી તમે તો અડધી રાતે ફોન કરો. એટલે આ ભાઈઓને મેં એમ કીધું આ ડોહો ભરતો છે ને અમારા ભાઈ મોટું રહી હા એ દવાખાને લઈ ગયા હતા એ 50,000 તો ખર્ચો કરી ના જો ભરતા તો સીટ નહીં બરાબર આ બે નહીં કીધું મેં કે તમે પૈસા કાઢો અને ઓપરેશન કરાવી દે કોણનું એ તો વ્યવહારિક વાત છે ભાઈ 50,000 કાઢો તે 50,000 કાઢો. હાચું નહીં, જમીન મેં કે જમીનની વાતો કરે આપણે વિચારો અત્યારે જમીન તો મળતી તો છે જ નહીં બરાબર ઘરવાને આપણે જૂના જમાનાની જમીન છે એટલું નિશાન જોગ ના જો ઘરમાં તારે જમીનની બહુ તંગી છે પણ હાલ પૈસા છે નહીં જોતી. પૈસા તો ચો પૂછીના કરો લોન કરો પણ જમીન તો ના વેચાય તો મેકલો ભાઈ પાણી પાવો અડધી રાતે બધા પાણી ભરતા જઈએ. આ લોકો બોલે ઠંડા જમણ ભાઈ તો હારે ચારી નહીં સાચી વાત. 20,000 ટેકો નહીં કરતા હું જોઈ રહ્યા ડોહાન ટેકો કરો દવાખાનું આવીને જોઈ રહ્યા તું છે પૈસા છે નહીં. નોકરી કરો મારે મોટામાં રૂપિયો મેળવા નહીં હું પણ ટેકો થોડો કરવો પડે યાર કારણ કે આવું ડોહો ઘરમાં બેસી રહ્યો ને આપણો જીવ હાનો ચાલે એમ મહિના પછી છોકરા લગન ઈ પા તે તો બધું થાય પણ તમે ના તમે બે જણા તમે 3 જણા થઈને 10,000 ટેકો કરો ભાઈ ને એટલે આ હું નહીં થઈ ગયું તાન હું તો વારો વાભરતો હતો કે મારા ભાઈઓ કેવા હું પરીક્ષા લેતો હતો મારા ભાઈઓને અને આ તું તો ભાઈ બેરો હતો ને મોટા ભાઈએ મારું ઓપરેશન કરાવી દીધું કોનું આ ભાઈ વાપરતો નથી ચોથી હાથ વાપરવા માંડ્યો. એટલે આ ભાઈ પેલા ભાઈએ મારું ઓપરેશન કરાવી હું તમારી પરીક્ષા લેતો તો એને કીધું કે બેરા થવાનું નાટક કરજો. આ ભાઈ હવે કદી ભૂલ નહીં થાય. યાર કદી ના ના હવે તમારે એક વીઘામાં એ કશું કટકોઈ નહીં મળે. આદિભાઈ હું ફેરા છે વાત તો. હા કે યાર. કલ્લો ગમ ભાઈ નહીં આ માર. તન મારે છોકરો હારે જ મળી જવાનો હતા. પણ આ તો તમારે ને અમારે હારું ડખો જ લાગતું. આમ તો વીઘો વેચીને જે પૈસા આવે તેનાથી છોકરાનું લગ્ન કરી દે. સાચી વાત છે. હવે વિગોય જીવન બધું જીવું કરવાનું. સાચી વાત. છોકરાને લગ્ન કર્યા કરે. મારે બહેરું કલ્લો વગર હોય ને. એની ટેન્શન ના લે મારા બેંકમાં લાખ રૂપિયા પડ્યા ને તમે બે 50,000 રૂપિયા આલું તે તું તાર બહેરાન કલ્લો કરાવી દેજે ને તું તાર છોકરાને પરણાવી દેજે. સારું ભાઈ તમે પૈસા આવ્યા નથી તમે તે ખોટું હાથ ના જોડવા દેવો ગમે તે ભાઈ જ છે કે મારા ભાઈ મારે ઉતાર લેવું ઉતાર બે ને તો 50,000 રૂપિયા તો આલી દીધા આપણો વીઘો જમીન નહીં એરી તું લઈ લેજે તું તાર સાચું કહો ને સાચું તો એમ તારી સેવા કરી ના કરી આવું આનો સમજણ પડી ના પડી બે એમ છે કે નહીં હવે આવું કોઈ દી કરાય ના કોઈ દાન. ગમે ગયા ભાઈ આપણા થી ગયા હમ. આ રીતે ભાઈમાં રાગ રાખ્યો તો જિંદગી પર સુખી રહ્યો રાગ નહીં રાખો તો કદી કશું તો વેરા નહીં વળે આ ભાઈના લીધે જ મારો છોકરો કઈ છે. ત્યાં આપણો મોટો ભાઈ આ ભાઈ આ ભાઈને ભૂલી ના દેતા પા. ના બોલે કદી. જીવનભર યાદ હવે કોઈ દા કામ રાખજો કરે તો યાદ કરજો અમને. અડધી રાતે આવશું જય માતાજી મિત્રો
અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને અમારી દેશી કોમેડી ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી. જેટલો બને એટલો સપોર્ટ કરજો ભાઈ. જય માતાજી. જય માતાજી.